હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। હૈયાના જખમ। આજથી બરાબર 3 વર્ષ પહેલાં પ્રિયંકા એસએસસીમાં હતી। ગણિતમાં થોડી નબળી પ્રિયંકા તેમના ઘરની 2 બિલ્ડિંગ દૂર પ્રીતમ સર પાસે ગણિતનું ટ્યુશન લેવા જતી। પ્રીતમ સરની ગણિત શીખવવાની પદ્ધતિ પર વિદ્યાર્થીઓ ઓવારી જતા। આ વિષયમાં સાવ નબળ છાત્રોએ પણ પ્રીતમ સરનું કોચિંગ મેળવ્યા પછી સરસ ગુણાંક સર કરવા માંડ્યા હતા। વળી સાવ એકલા રહેતા સર વિદ્યાર્થીઓને વધારાનો સમય પણ આપતા। પ્રિયંકા તેમની વાકછટા ભણાવવાની રીત પૈસાની પરવા કર્યા વિના છાત્રોને વધારાનું કોચિંગ આપવાની ભાવના અને પ્રભાવશાળી વ્યક્તિત્વથી ખાસ્સી અંજાઈ ગઈ હતી। તે જાણી જોઈને ટ્યુશન પર થોડી મોડી પહોંચતી, જેથી બધા સ્ટુડન્ટ્સ ચાલ્યા જાય ત્યારબાદ તે એકલી બેસીને સર પાસે મેથ્સ શીખી શકે। શરૂઆતમાં પ્રીતમ સરને પ્રિયંકાની આ ટેકનિકનો ખ્યાલ નહોતો આવ્યો। તેઓ હંમેશા વિદ્યાર્થીઓને ભણાવવામાં એટલા મશગુલ રહેતા કે તેમણે પ્રિયંકાની આ હરકતને સાવ સહજતાથી લઈ લીધી હતી। પરંતુ એક વખત આખા ગ્રુપને દાખલા શીખવતા પ્રીતમ સરે દાખલો પૂરો થયા પછી બધા વિદ્યાર્થીઓ સામે જોયું ત્યારે પ્રિયંકાના હાવભાવ જોઈને તેમના મગજમાં ઝબકારો થયો। તેમણે તરત જ એ વાતની નોંધ લીધી હતી કે પ્રિયંકાનું ધ્યાન અભ્યાસમાં નહોતું। તે મુગ્ધ નયને તેમને નિહાળી રહી હતી। તેની આંખોના ભાવ જોઈને પ્રીતમ સરનું હૃદય પણ એક ધબકારો ચૂકી ગયું હતું। જોકે તે વખતે તેમણે પોતાની જાતને સંભાળી લીધી હતી। પ્રિયંકા, તને દાખલો સમજાયો કે નહીં? જે વાત તેમણે નોંધી હતી તે બીજું કોઈ જોઈ ન જાય એ હેતુથી પ્રીતમ સરે તદ્દન સામાન્ય સ્વરમાં એક શિક્ષકને સાજે એ રીતે પ્રિયંકાને પૂછ્યું। પ્રિયંકા સ્વપ્ન સૃષ્ટિમાંથી પાછી ફરી તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું, નહીં સર, મને હજી કન્ફ્યુઝન છે। પ્રીતમ સરે બીજા વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે હું પ્રિયંકાને આ દાખલો ફરી શીખવું છું। તમારામાંથી જેને ન સમજાયું હોય તે પણ સાથે શીખી લે। વાસ્તવમાં તેઓ જાણતા હતા કે તેમાં ન સમજાય એવું ખાસ કાંઈ નહોતું, પણ પ્રિયંકાનું ધ્યાન તેમનામાં હતું। સાંજ ઢળવા આવી હતી। સર પ્રિયંકાને ફરીથી મેથ્સ કરાવવા લાગ્યા। ત્યાં સુધી આખું ગ્રુપ સરને ગુડ નાઇટ કહીને ચાલતું થયું। પ્રિયંકાનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું। પ્રીતમ સરની દાઢ પણ સળગી હતી, પણ તે દિવસે તેમણે પોતાના ભાવ પ્રિયંકાથી સંતાડી રાખ્યા। તદ્દન અજાણ્યા બનીને એક અચ્છા શિક્ષકની જેમ તેમણે પ્રિયંકાની સમસ્યા હલ કરીને તેને ઘરે રવાના કરી। પણ તે આખી રાત તેઓ સૂઈ શક્યા નહીં। શ્રીમંત માતા પિતાની એકની એક ખૂબસૂરત પુત્રીની મુગ્ધ આંખો તેમની નજર સમક્ષ તરવરી રહી। મુંબઈ જેવા ભીડભાડ ભર્યા શહેરમાં એકાંકી જીવનમાં તેમને કોઈક સંઘાત સાંપડી રહ્યો હતો એવું લાગતાં એમનું રોમ રોમ મહોરી ઉઠ્યું। બીજે દિવસે પણ પ્રિયંકા થોડી મોડી આવી અને વિદ્યાર્થીઓ ચાલ્યા ગયા ત્યાર પછી પણ ગણિત શીખવાને બહાને બેસી રહી। બંને એકમેક પ્રત્યે આકર્ષાયા હતા। ધીમે ધીમે આ ક્રમ રોજિંદો બની ગયો। પ્રિયંકાને તો જાણે કે પ્રીતમ સરની લત લાગી ગઈ હતી। તેઓ જ્યાં સુધી તેના વાળમાં હાથ ન ફેરવે કે તેને આશ્લેષમાં લઈને ચૂમી ન લે ત્યાં સુધી તે ઘરે પાછી ન ફરતી। ધીમે ધીમે આ સિલસિલો આગળ વધતો ગયો। પ્રિયંકા સંપૂર્ણપણે પ્રીતમ સરની મોહજાળમાં સપડાઈ ચૂકી હતી। બંને અવારનવાર ફરવા જતા। પ્રીતમ સરને કોઈ પૂછવાવાળું નહોતું। પ્રિયંકા સહેલીઓ સાથે ફરવા જવાનું બહાનું કાઢતી। તેના મમ્મી પપ્પા પણ વિચારતા કે દીકરીનું એસએસસીનું વર્ષ છે, તે આખો દિવસ અભ્યાસ કરીને થાકે છે, ભલે થોડું ફરી આવતી। ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી।
પ્રિયંકા પ્રીતમ સરને મોંઘી મોંઘી ભેટ આપતી, ફરવા જાય ત્યારે પણ બધો ખર્ચ તે જ કરતી. પ્રીતમ સરને તો બંને હાથમાં લાડુ હતા. ખૂબસૂરત યુવતીનો સંગાથ અને કિંમતી ભેટ સોગાદો. 3 વર્ષ પૂર્વની 13મી નવેમ્બરની એ સોહામણી સાંજ. આજે પ્રીતમ સરનો જન્મદિવસ હતો. પ્રિયંકા ખુશખુશાલ હતી. શિયાળાની ઠંડી સંધ્યાએ વાતાવરણને રોમેન્ટિક બનાવી દીધું હતું. આજે સરે ટ્યુશનમાં રજા રાખી હતી. માત્ર પ્રિયંકાને જ ખબર હતી કે આજે તેના મનના પ્રીતમનો જન્મદિન હતો. સહેલીના બર્થડેની પાર્ટીનું બહાનું કાઢીને ઘરેથી સરસ રીતે તૈયાર થઈને નીકળી. ઘેરા ગુલાબી રંગનો ડ્રેસ તેના ગૌર દેહ પર ગજબનો શોભી રહ્યો હતો. ચહેરા પર હળવા ગુલાબી રંગનો મેકઅપ અને ડ્રેસ જેવા રંગની લિપસ્ટિક. રેશમ જેવા મુલાયમ ખુલ્લા કેશ. એક હાથમાં મનના માણીગર માટે ગુલાબી રેપરમાં વીંટળાયેલું મોંઘું દાટ પરફ્યુમ અને પિંક કલરનું બર્થડે કાર્ડ અને બીજા હાથમાં તેમની પસંદગીની ફ્લેવરની ચોકલેટ કેક. પ્રિયંકાએ પ્રીતમ સરના ઘરના દરવાજે પગ મૂક્યો તો તેઓ તેને અપલક જોતા રહ્યા. હેપી બર્થડે પ્રીતમ. પ્રિયંકા કોયલની જેમ ટહુકી. પ્રિયંકાનો મીઠો મધુર સ્વર સાંભળી પ્રીતમ સરે થેન્ક યુ કહેતા તેને આવકારી. આજે તો તું ગજબની સુંદર લાગે છે પ્રિયા. પ્રીતમ સર પ્રિયંકાને પ્રિયાના હુલામણા નામે બોલાવતા. આ તો બધો તમારા પ્રેમનો કરિશ્મા છે મારા પ્રીતમ. એમ કહી પ્રિયંકા પ્રીતમ સરને વળગી પડી. હે સજને સવરને કા તબ ही मजा, કોઈ ચાહને વાલા આશિક જો હો. પ્રીતમ સર રોમેન્ટિક બની પ્રિયંકાને નાચક ચડાવી રહ્યા હતા. પ્રીતમ સરે પ્રિયાએ આપેલું પરફ્યુમ છાંટ્યું. પરફ્યુમની માદક ખુશ્બુથી સમગ્ર વાતાવરણ મદમસ્ત બની ગયું. પ્રીતમ સરની આંખોમાં મસ્તી છલકવા લાગી હતી. પ્રિયંકા તેમની જાદુઈ નજરમાં કેદ થઈ રહી હતી. પ્રીતમ સરે પ્રિયંકાને લાવેલી કેક કાપી. બંને એકબીજાને હેતપૂર્વક કેક ખવડાવી. પ્રીતમ સર રસોડામાં જઈને 2 ગ્લાસમાં સોફ્ટ ડ્રિંક ભરી આવ્યા. 1 ગ્લાસ પ્રિયંકાના હાથમાં આપી તેઓ તેની લગોલગ બેઠા. ચીયર્સ માય ડિયર. પ્રીતમ સરે પોતાનો ગ્લાસ પ્રિયંકાના ગ્લાસ સાથે ટકરાવ્યો. બંને ધીમે ધીમે સોફ્ટ ડ્રિંક પીવા લાગ્યા. પ્રિયંકાની આંખોમાં નશો છવાઈ રહ્યો હતો. થોડી વારમાં તે સંપૂર્ણપણે પ્રીતમ સર પર ઢળી પડી હતી. ત્યાર પછી શું થયું તેનું ભાન પ્રિયંકાને ન રહ્યું. રાતના 9:30 થવા આવ્યા હતા. પ્રિયંકાની આંખ ખુલી અને તેણે આજુબાજુ જોયું તો તેનો પ્રીતમ નજરે ન પડ્યો. તે રસોડામાં જઈને જોઈ આવી. ત્યાં પણ તેના મનનો માણીગર નહોતો. પ્રિયંકાએ વિચાર્યું કદાચ જમવાનું લેવા ગયા હશે, હમણાં આવશે. થોડી વાર સુધી તે પ્રીતમની રાહ જોતી રહી. 10 વાગવામાં હતા. હવે મમ્મી પપ્પા સખીના ઘરે ફોન કરશે તો પોલ ખુલી જશે એમ વિચારી પ્રિયંકા ઊભી થઈ બહાર નીકળી. ઘરનો દરવાજો ધીમેથી વાંક્યો અને પોતાના ઘર તરફ ચાલતી થઈ. જતાં જતાં પણ તેણે 2 વાર પાછળ ફરીને જોઈ લીધું. કદાચ તેનો પ્રીતમ પાછો આવતો હોય તો ગુડ નાઇટ કહી દે, પણ એવું કાંઈ બન્યું નહીં. તે ધીરે રહીને ઘરમાં પ્રવેશી. ચહેરા પરની ચિંતા, હતાશા ઉત્સાહમાં ફેરવવાનો પ્રયત્ન કરતી. તે પોતાના રૂમમાં ગઈ. કપડાં બદલી, બત્તી બુઝાવી તે પથારીમાં પડી. તેની આંખોમાં નીંદરનું સ્થાન ચિંતાએ લઈ લીધું હતું. આખી રાત પડખા ખસતી તે ઊંઘવાનો વ્યર્થ પ્રયત્ન કરતી રહી. બીજા દિવસે તે ટ્યુશનના સમયથી પહેલાં જ પ્રીતમ સરના ઘરે પહોંચી ગઈ. બીજા વિદ્યાર્થીઓ આવે તેનાથી પહેલાં તેને પ્રીતમ સર સામે મીઠો રોષ વ્યક્ત કરવાનો હતો. તે વિચારતી હતી કે હું પ્રીતમ પર ખોટે ખોટી રોષે ભરાઈશ અને તે મને આલિંગનમાં લઈને મનાવી લેશે, પણ એવું કાંઈ ન બન્યું. તેની કલ્પના તર્ક માત્ર પુરવાર થઈ. પ્રીતમ સરના ઘરે તાળું વાસેલું હતું. તેણે પડોશના ઘરની ડોરબેલ વગાડીને તેમને પૂછ્યું, સર નથી? ક્યાં ગયા છે? ક્યારે આવશે? એવું કાંઈ કહી ગયા છે? પ્રિયંકાના સ્વરનો ઉચાટ સ્પષ્ટ પરખાઈ આવતો હતો. પ્રીતમભાઈનો પુત્ર અચાનક બીમાર પડી જવાથી તેઓ ગામ ગયા છે. ક્યારે પાછા આવશે તે ખબર નથી. પડોશી મહિલાનો જવાબ સાંભળી પ્રિયંકાના પગ તળેથી જમીન ખસી ગઈ. તેના પ્રીતમે તેને દગો દીધો હતો. તેણે હંમેશા તેને એમ જ કહ્યું કે તે કુંવારો છે. આટલું મોટું છળ! આટલા મહિનાથી પ્રીતમ સરને તેને દગો
આપતા રહ્યા, પણ તે તેના પ્રેમમાં આંધળી ભીત બની ગઈ હતી. ભગ્ન હૃદયે તેણે ઘર તરફ જેવા પગ ઉપાડ્યા, પણ તેના પગ ઢીલા પડી ગયા હતા. પોતાની જાતને પરાણે ઢસડતી હોય તેમ તે ઘરે પહોંચી. થોડી વારમાં પાછી આવેલી પ્રિયંકાને જોઈને મમ્મીએ પૂછ્યું, કેમ આજે ટ્યુશન નથી? ના મમ્મી, સર પોતાને ગામ ગયા છે. એમનો પુત્ર અચાનક બીમાર પડી ગયો છે. પ્રિયંકાએ સ્વરને પરાણે સંયત કરતા ઉત્તર વાળ્યો અને પોતાના રૂમમાં જતી રહી. પ્રિયંકાનું મન તૂટી ગયું હતું. ધીમે ધીમે તે નિરાશાની ગતિમાં ધકેલાઈ રહી હતી. હંમેશા પોતાના વિચારોમાં ખોવાયેલી અને ચૂપચાપ રહેતી પ્રિયંકાનું બદલાયેલું વર્તન તેના માતા પિતા માટે ચિંતા ઉપજાવનારું હતું. તેઓ કાંઈ પણ પૂછતા તો તે વાંચવાનું બહાનું કાઢીને પોતાના રૂમમાં જતી રહેતી. રાત પડે તકિયામાં માથું ખોસીને રડી લેતી. સ્વસ્થ દેખાવાના લાખ પ્રયત્ન એળે ગયા હતા. તેના શરીરમાં જે ફેરફાર આવી રહ્યા હતા તેની ભયાનક ચિંતા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. તે મહિનો ચૂકી ગઈ હતી. પ્રિયંકા સમજી ગઈ હતી કે સોફ્ટ ડ્રિંકે તેની જિંદગી હાર્ડ બનાવી દીધી છે. હવે શું થશે? મમ્મીને આ વાતની ખબર પડશે ત્યારે તે તેને શું જવાબ આપશે? કોને કહું? શું કરું? આ મુસીબતમાંથી મુક્તિ સી રીતે મેળવું? મમ્મીએ પૂછવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રિયંકા કાંઈ જવાબ ન આપી શકી. એક દિવસ સવારના પહોરમાં તે બાથરૂમમાં ચક્કર ખાઈને પડી ગઈ. મમ્મી તેને ડૉક્ટર પાસે લઈ ગઈ. શી ઇઝ પ્રેગ્નેન્ટ. ડૉક્ટરની વાત સાંભળીને પ્રિયંકાની મમ્મી પર આભ તૂટી પડ્યું હતું. તે પરાણે પોતાની જાતને અને પ્રિયંકાને જાળવીને ઘર ભેગી થઈ. હવે ગુસ્સે થવાનો કે બૂમરાણ મચાવવાનો વખત નહોતો. સમજદારીપૂર્વક કામ લઈને પ્રિયંકાને આ અનિશ્ચિત ગર્ભમાંથી છુટકારો અપાવવાનો હતો. જો તેની પ્રેગ્નન્સી દેખાઈ આવશે તો તેની જિંદગી બરબાદ થઈ જશે. સગીર પુત્રી નાદાનીમાં બહુ મોટી ભૂલ કરી બેઠી છે. પણ સમયસર આ ચૂક સુધારી લેવી પડશે. તેમણે પતિ સાથે અત્યંત સ્વચ્છતાપૂર્વક આ વાત કરવાનો પ્રયત્ન કર્યો. તેમની વાત સાંભળીને ઉશ્કેરાઈ ગયેલા પતિને સમજદારીથી કામ લેવાનું સમજાવીને શાંત પાડ્યા. મનનો ક્રોધ મનમાં જ દરબી દઈને તેણે પ્રિયંકાના માથે હેતથી હાથ ફેરવીને સમગ્ર હકીકત મેળવી લીધી. તેમણે કાઢેલો અંદાજ સાચો પડ્યો હતો. પ્રીતમ સર જ તેમની ભોળી ભાળી વહાલ સોઈ પુત્રીને દગો દઈ ભાગી ગયા હતા. ચૂપચાપ પ્રિયંકાનો ગર્ભપાત કરાવી દેવામાં આવ્યો. કોઈને આ વાતની કાનોકાન ખબર સુદ્ધા ન પડી. પણ પ્રિયંકા જાણે કે એકાએક મોટી થઈ ગઈ. તે પરીક્ષા પણ ન આપી શકી. તેની ચંચળતાનું સ્થાન ગંભીરતાને લઈ લીધું. તે મમ્મી પપ્પા સાથે આંખ મેળવવાનું ટાળતી. આખો દિવસ પોતાના રૂમમાં ભરાઈ રહેતી. પણ એક માતા માટે પોતાની પુત્રીને આ રીતે તૂટતી જોવાનું શક્ય નહોતું. તેમણે પ્રેમપૂર્વક દીકરીને હતાશામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો. બીજા વર્ષે SSCની પરીક્ષા પણ અપાવડાવી. પ્રિયંકાનું ધ્યાન હવે અભ્યાસમાં નહોતું લાગતું. તે પુસ્તક લઈને બેસતી અને તેની નજર સામે પ્રીતમ સરનો ચહેરો તરવરી ઉઠતો. તેમણે આપેલા દગાનું શૂળ સતત તેના હૈયામાં ભોગતું રહેતું. તેણે આગળ અભ્યાસ કરવાનું માંડી વાળ્યું. તેની મમ્મીએ તેને વધુ ભણાવવાનો આગ્રહ પણ ન કર્યો. આમ ખાલી બેઠા બેઠા તો તે ફરી પાછી હતાશામાં ઘેરાઈ જશે. પ્રિયંકાની મમ્મીએ વિચાર્યું, તેને ભણવું ન હોય તો વાંધો નહીં. બીજા ઘણા કોર્સ છે જેમાં કારકિર્દી ઘડી શકાય. પ્રિયંકાને બચપણથી ડિઝાઇનર વસ્ત્રોનું ભારે આકર્ષણ હતું. તેમણે પ્રેમપૂર્વક દીકરીને હતાશામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો. બીજા વર્ષે SSCની પરીક્ષા પણ અપાવડાવી. પ્રિયંકાનું ધ્યાન હવે અભ્યાસમાં નહોતું લાગતું. તે પુસ્તક લઈને બેસતી અને તેની નજર સામે પ્રીતમ સરનો ચહેરો તરવરી ઉઠતો. તેમણે આપેલા દગાનું શૂળ સતત તેના હૈયામાં ભોંકાતું રહેતું. તેને આગળ અભ્યાસ કરવાનું માંડી વાળ્યું. તેની મમ્મી તેને વધુ ભણવાનો આગ્રહ પણ ન કર્યો. આમ ખાલી બેઠા બેઠા તો તે ફરી પાછી હતાશામાં ઘેરાઈ જશે. પ્રિયંકાની મમ્મીએ વિચાર્યું, તેને ભણવું ન હોય તો વાંધો નહીં. બીજા ઘણા કોર્સ છે જેમાં કારકિર્દી ઘડી શકાય. પ્રિયંકાને બચપનથી ડિઝાઇનર વસ્ત્રોનું ભારે આકર્ષણ હતું. તેમણે તેને ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરવા પ્રેરી. મમ્મીએ તેને જે રીતે જાળવી લીધી હતી તે જોઈને તેને મમ્મીની દરેક વાત મંજૂર હતી. જરા સરખો પણ ક્રોધ દાખવ્યા વિના તેમણે કેટલી સ્વચ્છતાથી કટોકટી ભરી
સ્થિતિમાંથી માર્ગ કાઢ્યો હતો. શું તેની મમ્મીના સ્થાને બીજી કોઈ સ્ત્રી હોત તો આવું કરી શકત? પ્રિયંકા ઘણી વાર વિચારતી. તેણે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ શરૂ કરીને પોતાની જાતને સમગ્રપણે તેમાં ડૂબાડી દીધી. તેની ક્રિએટિવિટી જોઈ બધા દંગ રહી જતા, પણ માત્ર પ્રિયંકા જ જાણતી હતી કે તે પોતાના કડવા ભૂતકાળને ભૂલવા માટે જ પોતાની કારકિર્દીમાં ડૂબી ગઈ છે. ટૂંક સમયમાં પ્રિયંકાએ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે ખાસ્સું કાઠું કાઢી લીધું છે. લોકો તેની વસ્ત્ર શ્રેણીના બે મોઢે વખાણ કરે છે. પ્રિયંકાએ પણ પોતાના મનના ઘાને નાસૂર બનવા નથી દીધું. આમ છતાં આ ઊંડો ઘા રૂઝાઈ પણ નથી રહ્યો. દર વર્ષની જેમ આજે ફરી પાછી 13મી નવેમ્બર આવી પહોંચી છે. પ્રિયંકાના હૈયાને લાગેલા જખમમાંથી ફરી લોહીની ટસરો ફૂટી રહી છે. તે ફરી પાછી પોતાના કામમાં ખોવાઈ જશે. તેના હૃદયના જખમ ફરી રૂઝાશે. પણ 13મી નવેમ્બરે એ કડવી યાદો ફરી તાજી થઈને હૈયાને કોરી ખાશે. કદાચ આ જીવન 13મી નવેમ્બરની એ સાંજ તેનો પીછો નહીં છોડે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો, તથા ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.